આપણું જે મેઇન પ્રોડક્ટ જે છે કુનાફા એનું થોડું કહી દો. અને ઇન્ડિયા બી હવે દુબઈ તો જે લોકો આવવાના છે મારા વિડીયો જોઈને તો તમારે ત્યાં આવશે, પણ આપણે ઇન્ડિયામાં કઈ રીતના અવેલેબલ થાય? જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. નડિયાદમાં બી અવેલેબલ છે. ખાસ કરીને આપણે અમદાવાદમાં, પછી સુરતમાં, રાજકોટ, તમે ગુજરાતમાં તો લગભગ સિટીઝમાં આપણે અવેલેબલ છે. ક્યાં વાત હે. આ ડિલાઇટ ચોકલેટ છે, સિગાર ચોકલેટ છે. બાકી કુનાફા તો આપણે ઇન્ડિયાથી જ પ્રિફર કરીએ છીએ. ક્યાં વાત છે ને. પછી આ સ્વિસ રોલ છે, અને આ બધી સ્વિસ ચોકલેટ છે, બેલ્જિયમ ચોકલેટ છે. ખાસ કરીને આપણું મેઇન કામ છે અહીંથી બધે ઇન્ટરનેશનલ આપણે પાર્સલ ઘરે બેઠા પ્રોવાઈડ કરીએ છીએ. અફોર્ડેબલ પ્રાઇસ, એકદમ અફોર્ડેબલ પ્રાઇસ અને ક્વોલિટી. મેઇન તો પ્રાઇસ નથી, અમે મેઇન ક્વોલિટીમાં બિલીવ કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આમની જોડે જબરજસ્ત બધું. અને સાહેબ બીજું આપણે શું શું રાખીએ છીએ અહીંયા? ખાસ કરીને બધી વસ્તુ અહીંથી આપણે મોકલતા ન હોય. અમે કસ્ટમરને સામેથી જેમ કહી કે જે તમને ઇન્ડિયામાં રેરલી મળતી હોય કે ઓછી મળતી હોય કે ન મળતી હોય એવી વસ્તુ તમે અહીંથી મંગાવો. જેમ કે ખાસ કરીને અમે પોતે જે બનાવેલું અહીંયા હેલ્ધી મિક્સ છે, આ અમે પ્રમોટ કરતા હોય. ક્યાં વાત હે. કારણ કે આ વસ્તુ હેલ્થ માટે બહુ સારી. આમાં મેક્સિમમ જેટલા બી ફેમસ નટ્સ આવે છે હેલ્થ માટેના એ બધા એમાં ઓલરેડી આવેલા હોય છે હેલ્ધી મિક્સ. પછી ખાસ કરીને આપણી જે સુપર જમ્બો સાઇઝની ખજૂર છે, અહીંનું કેસર છે, પછી આ પીકન નટ્સ છે જે બેડ કોલેસ્ટ્રોલ દૂર કરીને સારું કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે છે. વાહ. અને મિત્રો તમે જોઈ શકો છો ક્વોલિટી બહુ સુપીરિયર તમને મળવાની છે. અને મીના બજારમાં આ એક જે છે બધું તમને ઓરિજિનલ મળશે. ખાસ કરીને તો કુનાફા ચોકલેટ્સ અને કુનાફા ચોકલેટમાં આખી રેન્જ છે. તમારે ગિફ્ટ બોક્સ બી મળી જાય. વાહ. પછી 90 ગ્રામના અલગ અલગ તમને ફ્લેવર મળી જાય. પછી પિસ્તા કુનાફા જે ફેમસ છે મળી જાય. અને આવી રીતે મિની કુનાફા જોતી હોય જે આપણે બાઇટ સાઇઝમાં આવે એ પણ અવેલેબલ થઈ જશે. અને આ રીતના આપણે પાર્સલ કરતા હોય કે ગમે આ કયો. જેમ કે આ પાર્સલ છે આપણે વસ્ત્રાપુર અમદાવાદ જીગરભાઈ ગાંધી. તો એ રીતે આખા ઇન્ડિયામાં જ્યાં પાર્સલ જોતું હોય ત્યાં મળી જાય. આ ઈરાની મેથી છે. ઓકે. તો આ ડાયાબિટીસ માટે બહુ સારી આવે. ઘણા બધા લોકો આપણે ઇન્ડિયામાં છે ડાયાબિટીસ માટે મને કહેતા હોય છે ભાઈ લઈ જજો. શું છે સાહેબ? ઈરાની મેથી છે. ઓકે. અને 1 ટીસ્પૂન જેટલી મેથી તમારે રાતે બોઇલ કરી દેવાની ગરમ પાણીમાં. 1 ગ્લાસ પાણી ભરીને રાતે મૂકી દેવાનું. જેમ કલર જ્યાં સુધી મેથીનો ચેન્જ ન થઈ જાય ને ત્યાં સુધી એને બોઇલ કરતો રહેવાનું. ક્યાં બાત. સવારે નૈણા કોઠે બ્રેકફાસ્ટનો અડધો કલાક પહેલા એ પાણી પી જવાનું. એડ્રેસમાં તમે દુબઈ મીના બજારમાં આવો એટલે કોઈને તમારે પૂછવાનું અથવા ગૂગલમાં કનારી સ્ટાર તમે નાખી દેશો તો ઇઝીલી મળી જશે. અને બાકી બોન્ટોનની સામે ભાવના રેસ્ટોરન્ટ છે, મિની પંજાબ રેસ્ટોરન્ટ છે, મિની પંજાબ રેસ્ટોરન્ટની બાજુમાં. ક્યાં બાત હે. થેન્ક યુ સર, બહુ મજા આવી. અને ખાસ કરીને આપણે ગુજરાતી ભાઈઓ મળ્યા એમાં બહુ આનંદ થયો. અને તમે ઘણું બધું મને કલેક્શન બતાવ્યું એ બદલ તમારો આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ.